ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તો ચાલો આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ. તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. આજે સરસ મજાનું આપણે ટીંડોરા બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે મિત્રો. સરસ મજાના તાજા તાજા ટીંડોરા છે. કાચા ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના કૂણા ટીંડોરા છે અને ખાવા પણ જોઈએ. જો કાચા તમે ખાઈ શકો તો ખવાય, એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનું સલાડ બનાવીને પણ ખાઈ શકાય. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ટીંડોરાની ચકરી અને બટેકાનું સરસ મજાનું મિક્સ શાક બનાવીને રસાવાળું જમીએ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, સરસ મજાનું આપણે ટીંડોરાની ચકરીનું કટિંગ કરી લીધેલું છે. તેમજ બટેકાનું કટિંગ કરેલું છે. મરચાં લીલા, ટામેટાં, તેમજ આપણે લસણવાળી ચટણી પણ બનાવી લીધેલી છે. તેમજ તમાલપત્રો, લવિંગ અને તીખાનો વઘાર સરસ રીતે આજે આપણે કરવાનો છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો અને આ રીતે શાકનો વઘાર કરશો તો રોટલીનો પણ તૂટો આવશે મિત્રો અને ખાવાની ખૂબ જ જમાવટ પડી જશે. રહી 1 ચમચી હિંગ, તેમજ મીઠો લીમડો પણ ઉમેરશું. તેમજ તમાલપત્રો, લવિંગ અને તજ પણ અંદર ઉમેરશું. તેમજ જે આપણે કટિંગ કરીને રાખેલા છે તે ટીંડોરાની ચકરી, બટેકા, લીલા મરચાં અને ટામેટાં પણ અંદર ઉમેરી દઈશું. એકવાર ચોક્કસથી તમે આવું શાક બનાવીને જમજો. ખાવાની ખૂબ જ સ્વાદ આવશે અને જમવાની પણ મજા આવશે મિત્રો. જે આપણે ભાખરી સાથે સર્વ કરશું મિત્રો, કારણ કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. થોડીક હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે ગોળ, તેમજ લસણવાળી ચટણી પણ ઉમેરશું મિત્રો. થોડુંક તીખું મરચું, ચાલો એને ધીમા તાપથી સરસ રીતે પાકવા દઈશું મિત્રો અને ત્યાર પછી પાણી ઉમેરશું. ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે ટીંડોરા અને બટેકાનું શાક બનાવવાનું છે. તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો. તમે પણ એકવાર ચોક્કસથી આવા શાક સાથે ભાખરી ખાજો. ખાવાની ખૂબ જ મજા આવશે અને ટેસ્ટી લાગશે. ચાલો મિત્રો, તો આપણે હવે સરસ મજાની એવી ભાખરી તૈયાર કરી લઈએ. તેમજ આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે સરસ મજાનું. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાની ભાખરી તૈયાર થઈ જાય એટલે જમવા માટે બેસું. તમે એકવાર ચોક્કસથી આવું શાક અને ભાખરી બનાવજો. ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું
ટીંડોરા બટેકાનું શાક તૈયાર છે, તેમજ બિસ્કિટ જેવી સરસ મજાની આપણી ભાખરી પણ તૈયાર છે, છાશ છે, ગોળ છે, સરસ મજાનું આથણું છે. તો ચાલો મિત્રો, જમવાની પણ જમાવટ છે. તમે એકવાર ચોક્કસથી આવું ટીંડોરા બટેકાનું શાક બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ જમાવટ પડશે. ભાખરી બનાવશો તો ચોળીને ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. એકવાર 100% તમે આ અનુભવ કરજો, કારણ કે ઘણા લોકોને ટીંડોરા ભાવતા નથી હોતા. શરીર માટે તો પૌષ્ટિક છે જ તે, પરંતુ એકવાર જો આવી રીતે શાક બનાવીને ભાખરી સાથે ખાશો તો તમે વારંવાર આવું શાક બનાવશો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. આવી નવી રેસીપી બનાવીને તમારી સમક્ષ હું મૂકતો રહીશ મિત્રો. તમે સપોર્ટ આપતા રહેજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.